अफसोस नहीं जो तेरे लिए सो दर्द से तुम जो रहे तेरी आंस का ओ मेरी जमी महबूब मेरी तेरी नस नस में तेरा इश्क है जाना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के
આટલી બધી સંખ્યામાં शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोना था, बोली हर हर महादेव, बोली हर 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 ફરી વાર આ કડી બોલું જેટલા અહીંયા બેઠા છે પાછળ ઊભા છે માતાઓ બહેનો વડીલો જેટલા હવે અહીંયા છે એ બધા ઊંચા હાથ કરીને મારે યારે હર હર કરજો એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ભોગે એવા વાઇબ્રેશનો આપણે કરવાના છે અને હજી મિત્રોને કહી દેવામાં આપણે ગામડામાં બહુ વાંધો નથી ઘણાને આજ બહુ દુઃખ લાગ્યું હોય છે કાલનું ક્રિકેટ આપણે કે હારી ગયા આપણો દેશ હારી દેશ નથી હાર્યો 11 જણાની ટીમ હારી દેશને હરાવવા માટે પાકિસ્તાનને 7 જન્મ લે તોય ભેળું ન થાય દેશ હારી ગયો હવે મારા દેશના યુવાનોને છૂટ મળે પાકિસ્તાનની ફાકી કરી જાય હવે દિવ્ય અકળાના ઓલી બાજુથી ઓલા કરી ગયા ઓલા વાંદર્યા અમેરિકાના ઓલા પ્લેન મૂકીને ભાગી ગયા તો એમાં ઓલા હિંસકાબાદી હિંસકતા વાંદરાને એ ખબર નથી કે આમાં બે હાયા હિંસકવાનું નથી બોલો કાંઈ જેવું તેવું કહેવાય ખરેખર પણ ભારત વર્ષની ધરતી છે એ અદ્ભુત છે અને આપણે દુનિયાને રાહ બતાવી છે અને હજી બતાવવાની પણ મુદ્દો આ છે જો આપણે જ્ઞાતિવાદમાં કરી જાઓ ને તો ઓલા બધા ફાવી જાય બીજો કાંઈ વાંધો નથી જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ અને હજી આપણે ઘણા ગામડા એવા જોઈએ ખબર ન પડે કોઈ પણ જ્ઞાતિનો પ્રસંગ હોય આખું ગામ એક થઈને જ્યારે ઉકેલે ત્યાં આપણને એમ થાય ખમા અને આમાં એવું છે ઘણી વખત ઘણાને એવું લાગતું હોય કે હું મારા માથે જ આવ્યું છે અને આના માથે કાંઈ નથી મારા માથે છે ને આના માથે એવું ન હોય માથે આવે તો એ ખબર પડે આપણે એમ થાય ને કે ભાઈ ઓલી બાજુ આતંકવાદી કાશ્મીરમાં કરી છે તો અહીંયા નહીં આવે એને કઈ ઓલું ન હોય એને બધા માટે બધા હરખા હોય પણ આપણે એક થાય તો ભારત ઉપર કોઈને તાકાત નથી મીઠ માંડી શકે એના પાકિસ્તાન તો હવે બિચારો એને હવે એ નક્કી નથી થતું કઈ બાજુ જવું એવા છે પણ એને આપણે યાદ બહુ ન કરવાય કારણ કે વડ વગર ધીંગાણા ન હોય હું કાંઈ પ્રોગ્રામમાં કહું કોની યારે મિત્રતા કરવી તો જોઈ જ પણ કોની યારે ભટકાવવું એ ધ્યાન રાખજો અમુક યારે ન ભટકાવાય સાઈડે દઈ જાવ કારણ કે ગીરમાં તમે આમાંથી કોઈક આવ્યા છે હાવજનો કોઈ જોવાનો શોખ હોય આ તો બધા એમાં તો મજા જ આવે તમે જો ડાલા મથો હાવજ આમ આ ગોળા જેવું માથું નામ સાથી ગાતી આવતી હોય હા થતો આવતો હોય એવો હાવજ રસ્તામાં આવતો હોય અને આપણે આમ હામાં આજે આવતા હોય એમને ગાડીને એમને હાલી જતા હોય ને આમ થોડોક જીગર હોય ને બે ખોખારા મારીને તો હાવજ ઘડીક આમ જોવે પૂંછડાને આમ કરે અમે ઘણી વાર જોઈ લે અને પછી એમને આપણે ઊભા રહી જાય ધીરે ધીરે હાલીને તો એ તરત તરી જાય આપણને કેળો આપે આમ સડક મૂકીને આમ સડીને વયો જાય લ્યો બોલો હવે એની કઈ તાકાત એક થાપો મારે ને તો એક તગારું ધૂળ કાઢી નાખે આમ નાળિયેર જેવા પાણાને થાપો અડી જાય ગમ કરીને ગાજતો જાય બંદૂકની ગોળી ગાજે એ અમે જોયેલું છે આવી તાકાત છતાં એ આપણને આમ રસ્તો આપી દે હું કામ ખબર એ એવું વિચારે બિચારો મારી વર્ડ નથી એના સામે થોડું કઈ મોઢું ફાડી દોડવાનું હોય વર્ડ વગર કોઈ દી ધીંગાણું ન કરવું કોની યારે ભટકાવવું એ શીખી લો બીજું એન્ટ્રી કોઈ દી હાવજને ન પાડવી પડે ઘણી વખત આપણે એન્ટ્રી ન વિખાવા દેતા હાવજને એન્ટ્રી પાડવાની જ ન હોય તમે પાડ્યો હાવજે કઈ હમો નમો થયો ને આમ એન્ટ્રી પાડી ઈ ઝાડા આડો બેઠો જટા દેખાય તો એમ થઈ જાય બેઠો એમ જ થાય
એમાં નો ઓળખાણ દેવી પડે, કાં હેઠાડીની એન્ટ્રી પાડવી પડે. એ આમ ફૂકાય કે મુંડકી બિચારીને આવડી ગઈ. આ બધું તમે કે શીખી ન જતા, અમારા દુધાનો માનતા. એને યાદ કર્યા હોય એટલે કહી દઉં, કારણ કે આ દેશનો કોઈ મહાપુરુષને જન્મ આપે તો એ માં આપે. બે માતાઓ બહેનોની જવાબદારી બહુ છે. આપણે તો દીકરીના મર્યાદા વાળી દીકરી હોય, ખાનદાન બાપની દીકરી હોય, લગ્ન છે. થોડું મારે આજ કહેવું છે. આજે વડીલો છે, રૂબીઓ છે, આ પધારેલા બધા જ મહેમાનો, માતાઓ, બહેનો, એનું અમે અહીંથી સ્વાગત કરીએ છીએ. પણ યુવાનો, વડીલો તો છે જ, એને આનંદ માટે અમે મોજ કરાવીએ, પણ યુવાનોને હું ખાસ કહું છું, માને છે એટલા માટે કે આપણી બહુ જવાબદારી છે. આપણી જે જિંદગી છે, ઘણી વખત એવું થાય સમાજમાં, એટલે કેવું પડે. ઘણી વાર અમુક યુવાનો હોય કે એનામાં ખુમારી એટલી બધી હોય, એ એટલો બધો આમાં ખુમારી વાળો યુવાન હોય, ક્રાંતિકારી યુવાન હોય, પણ એના માં, એની બેન, એના બાપ, એના હાથમાં એ ગમે એમ કહેતા હોય તો લે નહીં. બેફામ ગાડીઓ હાકે, બેફામ પીવે, બેફામ જીવન જીવે. માં રોતી હોય, બેન રોતી હોય, બાપ એમ કહેતો હોય બેટા તું આમ શું કામ કરે છે? અને છેલ્લે જુવાન એવું કે મારી જિંદગી છે, એમાં તમારી દખલદારી ન કરવી. એને મારે એટલું જ કહેવું, તારી જિંદગી તારી નથી. તારા માં, તારા બાપ, તારો સમાજના આ ધૂળ જે માટીમાંથી તું જન્મ લીધો છે ને, એનું ઋણ તારા માથે છે. પહેલા એનું ઋણ ચૂકવી દે. જે ધરતીમાં તું જન્મો છે એનું ઋણ છે. મા બાપનું, સમાજનું, કુટુંબનું, પરિવારનું ઋણ છે. અને પરિવારનું ઋણ ન ચૂકવી શકે એ ગમે એ મરદાઈની વાતો કરતો એ ખોટી વસ્તુ છે. પરિવારનું અને સમાજનું જેને ઋણ ચૂક્યું છે એ સાચી મરદાઈ છે. તો એની જવાબદારી જે પૂરી કરે એ એક યુવાનની જવાબદારી હોય છે. એટલે મને આ કડી કહેવાનું મન થાય યુવાનો માટે.